આજે અચાનક દેહમાં જવાનું થયું ને ત્યાં નહોતી ખબર કે કામ કરતા કરતા જેરી મત કવર છે ને હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. તો જય માતાજી બધા કલેજાઓના આજે ત્રણેય કલેજા પોગી જાય તાપી નદીએ બેવા કેમ કે લોકેશન છે ગજબનું. આખો દિવસ કામમાં હોઈ ગયો વ્લોગ લેતા ભૂલાઈ ગયો રાતે બેહી ગયા બસમાં. હજી બસ તો થોડીક જ આવીને ભૂખે થઈ ગઈ પીવડાઈ દીધું ડીઝલ. અત્યારે વેકેશન ગાળો છે તો પબ્લિક બહુ જાય છે દેહમાં. તમારું કયું ગામ છે જરા કોમેન્ટ કરી નાખજો. આ બસની રીલ તો બહુ જોઈએ આજે રિયલમાં જોઈ લીધી. જો અલંકાર બસના માલિકની કોમેન્ટ આવશે તો આપણે ડેઈલી વ્લોગ બનાવશું. પછી તો મધરાતે હોટલ આવીને હોલ્ટ કરી નાખ્યો ને બધી બસો કરી નાખ્યું મીટઅપ. આ હોટલ છે ને હોટલમાં વગડો છે. પછી પડી ગઈ હવાર ને આ ગામડાની હવારનો નજારો તો કઈક અલગ જ હોય. પછી તો ઘરે પોગી નાળિયેરી હેઠે બેહી જા પવન ખાવા કેમ કે આયા નો બેહી જાવથી તો મજા ન આવે. પછી થોડું કામ હતું તો નીકળી ગયા રાજુલા બાજુ. પછી કામ પતાવીને ઘેર આવ્યા ને આ છે અમારું નાનું એવું ગામ. પછી હાથમાં કોદાળી લઈને બે ભાઈ વઈ ગયા વાડો ખોદવા કેમ કે પાછું આમાં વાવેતર કરવાનું એટલે વાડાને ખોદવો પડે. હજી વાડો ખોદવાનો હતો પણ નજર પડી ગયા ઝેરી મધ ઉપર. જો આ મધ કેવડ્યું તો દવાખાનામાં થવું પડે એડમિટ. પછી તો કરી દીધી બે ભાઈ વાડો ખોદવાની શરૂઆત. પછી તો દાદા આવી જતા ત્રિકમ લઈને વાડો ખોદવા. પછી તો દાદાને કામ કરતા જોઈ રોહિતને તાન છેડ્યું તો એ વયો જો આંબલી કાપવા. પણ રોહિત તેમ આંબલી ન કપાય તો આપણે કાપવાનું ચાલુ કરી દીધું. આંબલી કાપતા કાપતા થાકી જાય ખાઈ લીધો પોરો ખાઈને પાછું આંબલી કાપવાનું ચાલુ કર્યું ને દાદાએ આંબલી ખાઈને એક કવાડીનો ઘા માર્યો ને આવી આંબલી હેઠી. રાત પડી તા કૌશિકભાઈ ને દક્ષભાઈ ભેગા થઈ ગયા ને વહી ગયા દર્શન હોટલ બાજુ હાલવા. તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ ફોલો કરવાનું ન ભૂલતા. મળી એક નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી.